રાજ્યમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તૈયારી. રાજ્ય કક્ષાના યોગ દિવસની ઉજવણી મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં થશે માણસામાં. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં રહેશે ઉપસ્થિત. 1.25 કરોડથી વધુ લોકોનું થયું રજીસ્ટ્રેશન. નાયબ મુખ્યમંત્રીએ આપી માહિતી. રાજ્યમાં 14થી 20 જૂન સુધી યોગા ફોર હેલ્ધી એજિંગ થીમ સાથે વિશેષ કાર્યક્રમોનું આયોજન. ગાંધીનગરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેનની ઉપસ્થિતિમાં યોગ શિબિરનું આયોજન. તો જામનગરમાં શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ યોગ શિબિર કાર્યક્રમમાં આપી હાજરી. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હરિત વિદ્યાલય રેટિંગ અંતર્ગત રાષ્ટ્રીય સ્તરે રાજ્યની 15 શાળાઓનું ઉત્તમ પ્રદર્શન. દીવની સરકારી મિડલ શાળા સાઉદવાડી રાષ્ટ્રીય સ્તરે 3જા ક્રમે, તો અરવલ્લીના માલપુર તાલુકાની જીતપુર શાળાનો પણ સમાવેશ. શાળાઓને મળશે ₹1 લાખનું ફંડ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી મધ્યપ્રદેશ અને ઓડિશાની 5 દિવસીય મુલાકાતે. પ્રથમ તબક્કામાં બૈતુલના આદિવાસી સશક્તિકરણના કાર્યક્રમમાં રહ્યા ઉપસ્થિત. કહ્યું, આદિવાસી જનજાતિ માટે પર્યાવરણ અને તેની જાળવણી સર્વોપરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પેરિસમાં મિસ્ટારલ એઆઈ સ્ટાર્ટઅપ ગ્રુપના સીઈઓ સાથે કરી મુલાકાત. પીએમ ફ્રાન્સમાં રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે વિવાટેક 2026 કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત. વિવાટેકમાં ટેકનિક નવાચારમાં આગળ વધવાની મળશે તક. પીએમ મોદી ભારતીય સમુદાય સાથે પણ કરશે સંવાદ. અમેરિકા ઈરાન વચ્ચે 14 મુદ્દાની શાંતિ સમજૂતી ઉપર ડોનાલ્ડ ટ્રમ્પ તેમજ ઈરાની રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયને કર્યા વર્ચ્યુઅલી હસ્તાક્ષર. હોર્મુઝ ખુલવાનો માર્ગ થયો મોકળો. ઈરાનની પરમાણુ હથિયાર નહીં બનાવવાની પ્રતિબદ્ધતા. ક્રૂડના ભાવ ગગડીને $80 પ્રતિ બેરલ થયા. વૈશ્વિક સકારાત્મક વલણોને પગલે ભારતીય શેર બજાર લીલા નિશાન સાથે બંધ. બીએસઈ 77,000ની સપાટીએ. બેંક, ફાર્મા, મીડિયાના શેર્સમાં તેજી. ડોલર સામે ₹26 મજબૂત બની 94.28ના સ્તરે. સોનું, ચાંદી અને ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં વરસાદી માહોલ. સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદી ઝાપટા. લોકોને બફારા અને ગરમીમાંથી મળી રાહત. ફિફા 2026 ઇંગ્લેન્ડે ગ્રુપ એલમાં ક્રોએશિયાને 4-2થી હરાવીને મેળવી શાનદાર જીત. તો ઓસ્ટ્રિયાનો 36 વર્ષ બાદ જોર્ડનને 3-1થી હરાવીને વિજય. આજે ગ્રુપ બીમાં કેનેડા અને કતાર વચ્ચે મુકાબલો.